તો આ ઝેરી દારૂ પીતા સંતરામપુરના યુવકની હાલત ગંભીર છે। મુકેશ ડામોર 18 તારીખે ઝેરી દારૂ તેઓએ પીધો હતો। યુવકની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। મુકેશ ડામોરને હાલ સરટી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે। પરિવારજનોએ મુકેશની તબિયત નાજુક હોવાનું જણાવ્યું છે। દારૂબંધીના કડક અમલીકરણની પરિવારજનો અત્યારે માંગ કરી રહ્યા છે। લઠ્ઠાકાંડને લઈને ચોક્કસથી જે પરિવારજનો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હવે કહી શકાય કે આક્રંદ છે તે સામે આવ્યો છે। મહીસાગરના મુકેશ ડામોર છે તેની અત્યારે સ્થિતિ જે છે તે આઈસીયુમાં છે। તેઓએ 18 તારીખના રોજ આ જે ડુપ્લિકેટ જે રોયલ સ્ટેગનો જે દારૂ છે તે પીધો તો ત્યારબાદ તેની તબિયત છે તે લથડીથી આપણી સાથે પરિવારજન છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, શું નામ છે તમારું અને શેની માટે પહોંચ્યા છો અહીંયા? મારું નામ છે ડામોર લક્ષ્મણભાઈ અખમાભાઈ છે અને રહેવાસી બુગડ ગામ છે અને તાલુકો સંતરામપુર છે, જિલ્લો મહીસાગર છે। હવે વર્ષોથી મારો ભત્રીજો છે અહીંયા ભાવનગર અંદર નોકરી કરે છે પ્રાઇવેટ કંપનીમાં। તો અહીંયા આ લઠ્ઠાકાંડ જ્યારે આ દારૂ ઇંગ્લિશ બનાવટ બન્યો ત્યારે આ મારો ભત્રીજો છે એ પી ગયો હતો। તો પછી 18 તારીખે મને ખબર પડી સાંજના કે ભાઈ આ છોકરો ઉલટી કરે છે। એટલે મેં તરત જ પછી મારે અહીંયા એને વહવારી છે એને પૂછ્યું કે ભાઈ આ શું થયું છે તારીખે? કે ભાઈ આજે નોકરી પરથી આવ્યા 6 સીમારે તે ઉલટી અને તાવ ચાલુ થઈ ગયો છે। મને પછી હવારમાં મારે એટલે દૂરથી આવવાનું એટલે હું આવી શક્યો નહીં, પણ હવારમાં હું પ્રાઇવેટ ગાડી કરી અને અહીંયા આવ્યો ત્યારે મારા છોકરાની હાલત જોઈ ભત્રીજાને ત્યાર તો ગંભીર હાલતમાં હતો। તે સમય પછી મેં અહીંયા પેલા એના મિત્ર હતા એમને કીધું કે મેં કીધું તમે દાખલ કરી દો હોસ્પિટલમાં, હું આવી રહ્યો છું। હું આ 4ના સીમારે અહીંયા આવ્યો ત્યારે તો મારા ભત્રીજાની હાલત બહુ ગંભીર મને બાળવા ચડી। મેં ડૉક્ટરની મુલાકાત કરી કે સાહેબ આ શું થયું છે તરીકે ઇંગ્લિશ દારૂ પીધેલો છે અહીંયા ભાવનગરની અંદર। શું સ્થિતિ છે અત્યારે છે ગંભીર પરિસ્થિતિ છે, ઓક્સિજન ઉપર છે અત્યારે, એને બોલવાની કે આમ હાલવાની કોઈ પરિસ્થિતિ બહુ ગંભીરમાં આવી ગયેલો છે। એટલે મારું તો એટલું જ વિનંતી છે કે આ સરકાર જો આટલે આ પોલીસ અને ડિપાર્ટ જો સરકાર અંધારામાં છે કે આ જે અધિકારીઓ છે એ અંધારામાં છે, આ છૂટ થઈ ગઈ છે એટલે સરકાર માનતી નથી। ભાઈ અધિકારીઓને સરકારની નથી માનતા કે અધિકારીઓ સરકારની નથી માનતા, આ પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે મહેરબાની કરી આ જે લઠ્ઠાકાંડ દારૂ છે, ગાંજો છે, આ સરકાર જો પ્રતિબંધ કરી દે તો બહુ સારું છે, નહીં તો પબ્લિક નાશ થઈ જાય એવી પરિસ્થિતિ થઈ છે હાલના તબક્કે। મુકેશભાઈના ઘરે કોણ કોણ છે? એમના ઘરની હાલત કેવી છે? હવે મુકેશભાઈ મણીલાલ છે, એની પત્ની છે, હવે 6 મહિનાનો એનો બાળક છે અને 2 વર્ષની એની બાળકી છે અને એની પરિસ્થિતિ ઘેરે બહુ ખરાબ છે। વર્ષોથી બહાર કેમ આવ્યો કે એના ઘેરે સારી સલાહ તો અહીંયા બહાર ના આવતો, પણ એની ગંભીર પરિસ્થિતિ ઘેરે ખરાબ છે। એના કારણસર અહીંયા બહાર ભાવનગરમાં અહીંયા નોકરી કરતો હતો પ્રાઇવેટ કંપનીમાં। આવી પોઝિશનમાં મારા ભત્રીજો અહીંયા નોકરી કરી શકતો હતો અને આ ભાઈને હવે પેલા નાના બાળકોનું કોણ વાંચે, કોણ જોશે એમ, એને ગંભીર પરિસ્થિતિ છે। હવે બાળકો નાનો બાળ છે, 2 છોકરા છે અને વહુવારી 5 વર્ષની, આજે એને દુઃખ થાય છે। આજે આ સમયની અંદર જો આ રક્ષાબંધનનો તહેવાર આવ્યો છે, એના ભાઈ બહેનો એ રાહ જોતા હશે કે મારો ભાઈ આવશે, એ એમને વિચાર હશે કે મારા કુટુંબમાં હું ઘરે જાઉં, રક્ષાબંધનનો તહેવાર આવ્યો છે અને એ સમયના અંદર આજે મારો ભત્રીજો આજે ઓક્સિજન ઉપર આજે આઈસીયુમાં મૂકેલો છે। આટલું હું કહું છું, આટલું કહી હું વિરમો છું। ચોક્કસથી આ જે પરિવાર છે તેની વેદના છે, કેમ કે આ લઠ્ઠા પીધા બાદ ઇંગ્લિશ જે ડુપ્લિકેટ જે રોયલ સ્ટેગનો દારૂ પીધા બાદ મહીસાગરના જે યુવાન છે તેની પણ તબિયત છે તે લથડી છે। અત્યારે હાલ આઈસીયુમાં છે ને પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।